હોસ્પિટલ માંથી જેવો બારે આવ્યો એવી મને કોમેન્ટ કરે છે, હેલો લવરિયા, આ રોયલ રોજડું કે તું કીર્તિ પટેલ કરતા મોટી રાણસો. હવે મારી હરફેઠે આ રોયલ રોજડું ચડે છે કે તું કીર્તિ પટેલ કરતા મોટી રાણસો. આ હીરોએ અને દરબારોએ તારી મૂછ તો લાઈ પાછી. એના વિશે તારે શું કેવું કે નો તો મેં તને વતાવ્યો. હું ખાલી એટલું જ બોલી વિડીયોમાં, હો અત્યાર લગી મેં તને ગાળ નહોતી દીધી. મેટર ખજૂરની કીર્તિની હતી, પણ તારે મારા રવાડે ચડવું છે ને, કે તારે પોલીસને કેવું તું કે હું વગર વાંકે કીર્તિ પટેલને ગાળું દેતો હતો. અને ઈ જ વાત તું માનજે, કેમ કે કીર્તિ તને હજી કઈક કેતા છે ને અચકાશે. તો જો તું ખુદ સ્વીકારસ કે છે ને કીર્તિ પટેલ કરતા વધારે મોટી રાંડ એટલે કે ડેન્જર શ્વેતા જૈન છે. ઓઈગા ને તને આ હીરો ને દરબારો. બાયલો છો બાયલો મૂછ વગરનો, તારી ફાટે છે. એકવાર જા કેસ પાછો લઈ લે અને એટલે તારે એને જેલમાં નાખવા પડ્યા. એના આયરના છોકરા રે તે માથાકૂટ કરી હતી, મારામારી કરી હતી. મર્દોને છોડ બારે એટલે તને ખબર પડે. હે અને હવે તું એમ કેસ કે હવે હું શ્વેતા જૈનના વિડીયો બનાવવાનો છું એટલે તને લોકો આવી મારી ગયા, મૂછ મુંડી ગયા. ઓલા મર્દો હોય ને મૂછાડા, ઈ અમારા બનો બનાવી. મર્દો બાઈવાર નો બાંધે, પણ હવે તું પૂરેપૂરો બાયલો થઈ ગયો, એટલે વગરનો બાયલો થઈ ગયો. હું બાયલો એટલે હવે તું અમારા વિડીયો બનાવી હક. ઈ તારી બેનપણી હતી હો, આજથી હું ને કીર્તિ તારી બેનપણી. કેમ કે તું મારા કીર્તિના વિડીયો બનાવવાનું ચાલુ જ રાખજે. આખું ગામ તને શું કહેશે ખબર છે? મૂછ મુંડેલો, રોયલ રોજડું ટકલો, મૂછ મુંડેલો. તું મૂછ વગરનો, તારી મૂછ તો પાછી ઉગશે, પણ બાકી એવો હોત મરત તો એમ ન કે મને મારી નાખો. ભૂંડો ઈ હું ભારે ભૂંડો તો કોઈ એની મૂછ મુંડી જાય? મારા નામના વિડીયો બનાવવાનું ચાલુ જ કરી દે, મૂછ નહીં મુંડાવા દે. અને હવે સાચો મરદ થવું હોય ને બીજી વાર મને કોમેન્ટું ન કરતો કે આયરો અને દરબારો તારી મૂછ મુંડી ગયા ને મુંડી ગયા. અને આખી જિંદગી આ તો તારે સાંભળવું જ પડશે. બાયલા જેલમાં ન હોય, બાયલા તારી જેમ મૂછ મુંડાઈ પડ્યા હોય હોસ્પિટલમાં. હા, અને મર્દો જ જેલમાં હોય. એને કહેવાય હાવજ. તારાથી થાય ની કરી લેજે. મર્દો છે મર્દો. ઈ બધાય છૂટે ને એટલે બધાને મારે રાખડી બાંધવીશ. કીર્તિ પટેલ ને હું સપોર્ટ કરીશ ને કરીશ. ખુલ્લી ચેલેન્જ કરીશ જ. कि जो 500 रुपए वाले दाढ़िये लोग, कीर्ति पटेल का ऐलान है, उसको लास्ट चुनौती देती हूं मैं. मुझे कमेंट करते हैं, बची जाओ तो बची जाओ, કે ફટાફટ ડિલીટ કરી દો. હાલો જલ્દી તમારી મમ્મી આરે, બેન આરે, દીકરી આરે ફોટો ડિલીટ કરવા માંડો ફટાફટ, બાકી હવે ગોબા ઉપડી જાય. હો તું 500 રૂપિયા વાળો દાડિયો લાગેસ ને? ગામમાં આવ્યા ઈ ગયા દાડિયા, 500 રૂપિયા વાળા દાડિયા. હાલો ફટાફટ, વેલાય પેલા આવો જોવા. એટલે આવી કોમેન્ટ કરવા લાગે છે. તો આ વચમાં રહીને તારી મૂત્રવાહિની ગ્રીવા, એ શુક્રપિંડ, ઓ શુક્રપિંડ બંધ મૂકી લાખની, બાકી ખોલીશ ને તો નહીં મજા આવે. ઓ શુક્રપિંડ, એને પૈણાઈ દે. ઓ સમજી ગયો ને? બાકી હું તો મિરર જેવી સત્ય સામે જ છું, એટલે વચમાં રહીને એને પૈણાઈ દે ની આરે. હો શુક્રપિંડ, થુ. હો મી બીંગ મી, યુ નો. તમને બાણુ સંકલન સમિતિ પરથી મહાસંમેલન કર્યું છતાં પણ અને તમારા મનમાં ઘણા બધા વિચારો આવી ગયા કે આ લોકો આમ કરી દીધું, ભળી ગયા, મને એકલી મૂકી દીધી. આજે ભરોસો ઉડી ગયો. અને માણસ માત્ર ભૂલને પાત્ર હોય તો બેન પેલા તમારે શું કરવું છે ને વિચારી લ્યો. રૂપાલા સાહેબના શબ્દોની ભૂલ છે. હંમેશા માણસથી જ ભૂલ થાય. આજે રૂપાલા સાહેબે માણસ ખરાબ નથી, સેવા જ કરી છે. એ પણ એમની આટલી જિંદગી સેવામાં જ નાખી દીધી. ક્યારે પણ 18 વરણને જોડે રાખીને. તો આજે
કોઈ પણ માણસ એક ભૂલ કરે ને, એમને પક્ષપાત નથી કર્યો કે પટેલનું સારું છે, પણ એમને 18 વર્ષનું સારું કર્યું છે. એક ભૂલને ના જોવાની હોય. અને તમે તો એના 7 કામને વખાણવા પડે. આંદોલન કરાવો છો, પહેલા તો ક્ષત્રિય સમાજના આગેવાનને ઉશ્કેરો છો. પહેલા તમે ઉશ્કેરો છો કે તમે આંદોલનમાં જોડાઓ, બહેનોને સપોર્ટ કરો, નહીં તો ઘરે ઘરે બંગડીઓ મોકલું, પહેરી લ્યો. અને આજે હટી જાઓ છો કે આ લોકો આવા છે તેવા છે, એવું બધું બોલો છો, તો બીજાનું શું? તો બેન, તમે તમારા સમાજનું સારું નથી બોલતા કે તમારાથી પણ એકવાર ભૂલ થઈ હતી. પદ્મિની બેન, યાદ છે ને? તો તમને દલિત સમાજે પણ મોટું મન રાખીને માફ કર્યા હતા, દલિત સમાજ માટે બોલ્યા હતા. બેન, રૂપાલા સાહેબના શબ્દોની ભૂલ છે, એના ભૂલતા. અને છતાં પણ એમને વારંવાર 3 થી 4 વાર માફી માંગી કે હું ભૂખ્યા પેટે બેઠી છું. તમે નવા વિચારો, તમારા નવા આંદોલનો. જોહર કોને કહેવાય ને, ઇતિહાસો તો અમે વાંચ્યા છે. હું જોહર કરીશ તો બેન, તમે તો જોહરને બદનામ કર્યું. અને બીજી વસ્તુ, પેલા તમે વાંચી લેજો, ત્યારે એમને લાખો લોકો આજે ચાહે છે કે આજે માણસના કામ બોલે છે, ભાજપ સરકારના કામ બોલે છે. અને મારી પાસે એક વિડીયોનું પ્રૂફ છે